સાંઈરામનો સુતળી બોમ્બ પ્રગટાવવા માટે જઈ રહ્યો છું, પણ નવા વર્ષની પ્રથમ સવારે બે લીટીની એક શાયરીથી શરૂઆત કરું કે ઝરણું નહીં નદી મુબારક, સાલ નહીં સદી મુબારક. ઝરણું નહીં નદી મુબારક, સાલ નહીં સદી મુબારક. રાષ્ટ્રપ્રેમની બુજી ગયેલી જ્યોત જલાવો નવું વર્ષ છે. રાષ્ટ્રપ્રેમની બુજી ગયેલી જ્યોત જલાવો નવું વર્ષ છે. અને તોપ અને નાત જાતના ભેદ ભૂલીને હાથ મિલાવો નવું વર્ષ છે. તોપ અને તલવાર કરે ઉદ્ધાર ના કદી દુનિયાનો, સદીઓ જૂનું શાંતિનું સંગીત સુણાવો નવું વર્ષ છે. મારા દિલોજાન દોસ્તોને એટલી જ નમ્ર અભ્યર્થના કરું છું કે પોરુકું વરહ તમારું ગમે એવું ગયું હોય, પોરુકું વરહ તમારું ગમે એવું ગયું હોય, પણ ઓણકું વરહ તમને ગમે એવું જાય. ઓણકું વરહ તમને ગમે એવું જાય. બાકી તો અમારે તો રોજ દિવાળી હોય. હા, કારણ કે લગ્ન પહેલા હારા હારા પુરુષો સુતળી બોમ્બ જેવા હોય, લગ્ન પછી સુરસુરિયા થઈ જાય. પણ હમણાં કોલેજ, હું ગોંડલમાં રહું છું, એટલે કોલેજ ચોકમાં હમણાં એક ભિખારી હામો મળ્યો. ભિખારી આડો ઉતરીને મને કે સાહેબ 5 રૂપિયા દેશો. એટલે સીધું 5 રૂપિયાની ડિમાન્ડ કરી. એટલે મેં કીધું લા ભાઈ, રૂપિયો મગાય, 2 રૂપિયા મગાય, 5 રૂપિયા. મને કે સાહેબ તમારું મોઢું જોઈને મને એમ થયું કદાચ આ 5 દિયો તો દિયો તમે. એટલે એની શ્રદ્ધામાંથી મને માન થઈ ગયું. ખીચામાં 5ની છૂટી નોટ હતી. મેં હાલે દોસ્ત 5 રૂપિયા. તે કોલેજ ચોકમાં મેં 5 રૂપિયા આપ્યા. હજી હું સ્કૂટર ઉપર બસ સ્ટેન્ડે પહોંચ્યો તે બીજો ભિખારી આડો પડ્યો. એ કે સાહેબ 5 રૂપિયા આપો ને. મેં કીધું તમે બધા ભિખારી 5-5 રૂપિયા કામ માગો? મને કે સાહેબ તમે કોલેજ ચોકમાં એક ભિખારીને હમણાં 5 રૂપિયા આપ્યા કે નહીં? મેં કીધું તને કેમ ખબર? એ કે હમણાં એનો મોબાઈલ આવ્યો. હું તમારી સમજદારી છે. આમાં અડધામાં આખું સમજી જાવ ને તો અમારું 6 મહિના આયુષ વધી જાય. હા, કારણ કે અમે કાંઈ ઘીરેથી આ પાકું કરીને આવતા ન હોય, મીંદડી દૂધ ચાટે ચપ ચાટીને વિયા જાય. તમારા મોઢા જોઈને અમારે બોલવાનું હોય. કારણ કે આપ જાણો છો ટ્યુબલાઇટ ચાલુ કરો પછી અમુક ટ્યુબલાઇટ તરત જ ઉપડી જાય, અમુક ટ્યુબલાઇટ ફટફાટી મારીને ઉપડે, અમુક ટ્યુબલાઇટ આખી રાતમાં ન ઉપડે. એટલે મારી વાતમાં દાંત ન કાઢે ને તમારી બાજુમાં હજડ બમ બેઠો એટલે સમજી લેવું કે આનું સ્ટાર્ટર નબળું છે. જો કે અહીં વાંધો આવે એવું નથી લાગતું. બાકી મારી અમુક જોક્સ તો 2-3 દી પછી સમજાય. જ્યાંની તમને હપ્તે દાંત આવે તઈ કાઢજો. હા, પણ અમારે ઘરમાં જ દાખલા બને. મારા પત્ની થોડા ઘણા પૈસા આવ્યા, લંડનની હમણાં નાનકડી ટૂર કરી આવ્યો. મેં મારા ધર્મપત્નીને કીધું, મેં થોડાક પૈસા આવ્યા છે તો શેરમાં રોકી. મારા પત્નીએ સીધો મને જવાબ આપ્યો. મને કે શેરમાં ન રોકાય, ગામડામાં રોકાય. પડી લઈજો, અડધું કહીશ, અડધું તમારી માં છોડી દઈશ. સમજાય તો તમારા ભાઈ, ન સમજાય તો મારા ભાઈ. પણ મારા પત્ની હમણાં એક ફ્રીજની દુકાને જઈને કે ફ્રીજનું ફર્ટિલાઇઝર આપો. વાહ ડાયરો વાહ. દુકાનદાર કડે ચડી ગયો કે બેન ફ્રીજમાં ફર્ટિલાઇઝર આવે ને? અરે કે 10,000નું ફ્રીજ બટકાવી ગયા છો ને ફર્ટિલાઇઝર દેતા નથી, ગામ આખાને દો છો. અરે પણ બેન ફર્ટિલાઇઝર નહીં, એને સ્ટેબિલાઇઝર કહેવાય. ફ્રીજમાં ક્યાંય ફર્ટિલાઇઝર. પણ હમણાં સમ્રાટ અમારે ગોંડલમાં ટેલિકોમ છે, તેને મને મોબાઈલ ફ્રી ઓફ આપેલો. મને કે 50% ભાવે રાખો, તમે કલાકાર છો. હચનો મોબાઈલ મને આપ્યો. હચનો મોબાઈલ આપ્યો મારા ઘરનાને બતાવ્યું. એ ભેગો મારા ઘરના ઘા કર્યો મારી માં. મેં કીધું ઘા હું કામ કરસ? મને કે ઇનકમિંગ ફ્રી. હવે આને ક્યાં ભોગો તમે? પણ દ્રષ્ટિ કરો, ત્યાંથી હાસ્યરસ મળે મિત્રો. અમારે ક્યાંય લેવા જવું જ ન પડે. પણ હમણાં મારા ઘરના મને કે તમને કહું છું, તમે જલ્દી કોઈ વાણંદને ઓળખો છો? મેં કીધું મને કે જલ્દી વાણંદને બોલાય આવો. કરવું છું? મને કે આપણે તમારે મારે ને આપણા છોકરાને 3 ટકો કરાવી લેવો. હવે ગાંડી થઈ ગઈ છે. મેં કીધું 3 ટકો કરાવીને શું કરવું? અરે મને કે તમે ડાયરામાં રેખડા કરો છો, તમને કઈ જાજી ખબર નથી. અટાણે કીધું બધે સમાચાર આવે છે રોજ બધી ચેનલોમાં કે આ સૃષ્ટિનો વિલય થઈ જવાનો છે, એવડો મોટો પ્રલય થવાનો છે, સૃષ્ટિમાં ખાલી 3% વધવાના. એ આપણે 3% વધવાના જ. પણ એટલે વાંધો નહીં, મોડી જઈ સમજાય બાલ્કનીમાં તઈ ત્યારે દાંત કાઢજો. પણ અમારા એક મિત્રએ ગોંડલમાં ટેલિફોન એક્સચેન્જ વાળા એક બેન સાથે લગ્ન કર્યા, મેરેજ કર્યા. બેન ટેલિફોન એક્સચેન્જમાં નોકરી કરે. એટલે લગ્નના લગભગ 15 દિવસ થયા પછી મારા મિત્રએ એના પત્નીને ફોન કર્યો, હલો 12 વાગે 5 મિત્રોને લઈને આવું છું, જમવાનું તૈયાર રાખજે. તો ટેલિફોન એક્સચેન્જમાં એના વાઇફ તેને હામો જવાબ આપ્યો કે એ સુવિધા આપકે ટેલિફોન पे ઉપલબ્ધ નહીં હે. બોલો કે મયુર એટલે આ સુવિધા હાટું લગ્ન કર્યા હશે. પણ દ્રષ્ટિ કરો એટલે ગમે ત્યાંથી હાસ્ય મળી જાય. અમારે કલાકારોની એક વાત કરી દઉં કે ચા અમારી કુળદેવી, ગાંઠિયા અમારા સુરાપુરા.
મરચા અમારા મામા પીર જોઈ લ્યો, એવા ઝેરી કોઠા થઈ ગયા છે. હમણાં ગોંડલમાં માથુકિયા સાહેબે મારું એપેન્ડિક્સનું ઓપરેશન કરેલું. આ બનેલો દાખલો. એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું તો આંતરડામાંથી અડધો કિલો સણાનો લોટ નીકળ્યો. ડોક્ટર કડે ચડી ગયા. મને કે આ શું છે? મેં આખો બાંધો છે ને ગાંઠિયાનો ને ભજીયાનો બન્યો છે. પણ અમારી યારે કેવા દાખલા બને એની વાત તમને કરી દઉં. ગોંડલમાં અમે ચા પીતા હતા ને ચામાં માખી આવી એટલે હું ખીજાઈ ગયો. મેં કીધું ભાઈ આ ચામાં માખી છે. તો દુકાનદાર મને કે સાની મુની પી લ્યો. 3 રૂપિયાની ચામાં માખી નો આવે તો શું હાથી ઘોડા આવે? અટાણે કોઈ માણસને વતાવાતા નથી. અને આપણે કદાચ તમને ન ખબર હોય તો કહી દઉં કે આપણે કાઠિયાવાડમાં 4 પ્રકારની ચા બનાવે: આપુડી, બાપુડી, જગુડી, ડખુડી. આ 4 ચા આપણે બને. એમાં આપુડી ચા, પેલી ચા છે એ સવારે દાદા અને દાદી ઉઠે 5 વાગે અને જે પેલી ચા મૂકે ને એને આપુડી ચા કહેવામાં આવે. એમાં હોય 100% દૂધ. પછી બાપુડી એટલે 7 વાગે બા ને બાપુજી ઉઠે અને પછી જે ચા મૂકવામાં આવે એમાં 80% દૂધ અને 20% એ 20%ની મિલાવટ થાય એ બાપુડી. પછી 8 વાગે જગુડી, 8 વાગે ચિલર ઉઠે. ચિલરમાં સમજો ને ડાયરો 2, 3, 4, 5 જે કાંઈ ફૂલની પાંખડી, મહાદેવની દયા. ઈ જગુડીઓ 50% દૂધ